ખોટી નંબર પ્લેટ લગાવેલી ટોઈંગ ક્રેન અને એમાં પણ ગુપ્ત ચોરખાનું। દારૂની હેરાફેરી કરવા માટે બુટલેગરો કેવા કેવા ખતરનાક કિમિયા અજમાવે છે તેનો એક જીવતો જાગતો પુરાવો વાવ થરાદમાં સામે આવ્યો। થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન એલસીબી સ્ટાફે બાતમીના આધારે બેવટાથી રાહ જતા રોડ પર મેઘપુરા ગામની સીમમાં એક શંકાસ્પદ ટોઈંગ ક્રેનને રોકી હતી। આ ક્રેનની ઝીણવટભરી તપાસ કરાતા તેના ગુપ્ત ચોરખાનામાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની 1560 નંગ બોતલો મળી આવી હતી। પોલીસે 9.86 લાખનો વિદેશી દારૂ અને ખોટી નંબર પ્લેટ લગાવેલી 7 લાખની ટોઈંગ ક્રેન સહિત કુલ 16.86 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। આ સાથે જ હરિયાણાના ઝજ્જર જિલ્લાના 33 વર્ષીય ચાલક નવીન જાટની ધરપકડ કરવામાં આવી છે। હાલમાં પકડાયેલા ચાલક અને દારૂના જથ્થો મોકલનાર શખ્સ સામે થરાદ પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટ અને બીએનએસ મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે। હાલ ચોરખાનામાં છુપાયેલો દારૂ તો પકડાઈ ગયો, પણ બુટલેગરોના આવા હાઈટેક જુગાડ સામે પોલીસ પણ વધુ સતર્ક બની રહી છે।